નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં યોનોનું ઘરે બેઠા એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું તે આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો એકાઉન્ટ ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે આપેલા છે, ક્યાં ક્યાં જોશે। તો સૌપ્રથમ તો આધાર કાર્ડ જોશે, જેમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। બીજું પાન કાર્ડ જોશે, ફિઝિકલ કાર્ડ ઓરિજિનલ હોવું જરૂરી છે, એટલે કે તમારી પાસે ફિઝિકલ કાર્ડ હોવું જોઈએ, કારણ કે જ્યારે ખાતું ખોલશો ત્યારે સામે વિડીયો ઓપન થશે અને તમારે એ પાન કાર્ડ તમારે એની સામે રાખવું પડશે KYC કરવા માટે। મોબાઈલ નંબર અને ઈમેલ ID OTP વેરિફિકેશન માટે। સફેદ કાગળ અને પેન, વિડીયો કોલ વખતે લાઈવ સિગ્નેચર કરવા માટે એક સફેદ કાગળ અને પેન રાખવી પડશે। તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને શરૂઆત કરવા માટે તમારે શું કરવું પડશે, તો પ્લે સ્ટોર પરથી યોનો SBIની એપ ડાઉનલોડ કરવાની છે। ત્યારબાદ ઓપન કરી અને ઓપન સેવિંગ અકાઉન્ટ વાળું એક ઓપ્શન તમને જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરતાં ત્યારબાદ તમને એક ઓપ્શન જોવા મળશે વિધાઉટ વિઝિટ બ્રાન્ચ, એટલે કે બેંકમાં જયા વગર ખાતું ખોલવું છે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। હવે એના પછી ઇન્સ્ટન્ટ પ્લસ સેવિંગ અકાઉન્ટ સિલેક્ટ કરો અને સ્ટાર્ટ અ ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરો। ત્યાર પછી મોબાઈલ અને પાન વેરિફિકેશન, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID દાખલ કરો, બંને પર આવેલો OTP સબમિટ કરો। યોનો એપ માટે એક મજબૂત એપ્લિકેશન પાસવર્ડ, એટલે કે એમાં કેપિટલ સ્મોલ અક્ષર આવે અને જે સ્પેશિયલ કેરેક્ટર છે એનો પણ સમાવેશ થાય, અને 1 થી 9 ડિજિટ જે આવે એમાંથી પણ અંકનો ઉપયોગ કરીને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે। ત્યારબાદ તમારો પાન કાર્ડ નંબર દાખલ કરો અને આગળ વધો પર ક્લિક કરો। આધાર લિંકિંગ અને વ્યક્તિગત વિગતો, તમારો આધાર કાર્ડ નંબર નાખો, આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર OTP સબમિટ કરો। તમારી પર્સનલ વિગતો જેમ કે નામ, સરનામું ચકાસો અને તમારી શૈક્ષણિક લાયકાત, ધર્મ અને લગ્નની સ્થિતિ પસંદ કરો। ત્રીજું ઓપ્શન તમારી વાર્ષિક આવક અને વ્યવસાયની વિગતો ભરો। નોમિનેશનની અને બ્રાન્ચ સિલેક્ટ કરો। વારસદારની વિગતો જેવી કે નામ, સંબંધ અને જન્મ તારીખ સબમિટ કરો। તમારો ઘરની સૌથી નજીક હોય તેવી SBI બ્રાન્ચ સર્ચ કરીને સિલેક્ટ કરો, અથવા તમારે જે બ્રાન્ચમાં ખાતું ખોલાવવાનું હોય એ સિલેક્ટ કરો। ડેબિટ કાર્ડ પર જે નામ છાપવું હોય તે નામ લખો। વિડીયો KYC અને એકાઉન્ટ એક્ટિવેશન, પહેલું છે સ્ક્રીન પર એક ટોકન નંબર આવશે, તેને લખી રાખો, અથવા સ્ક્રીનશોટ નહીં પડે, ક્યાંય લખી રાખવો પડશે, અથવા બીજા મોબાઈલથી સ્ક્રીનશોટ ફોટો લેવો પડશે। બીજું સ્ટાર્ટ વિડીયો કોલ પર ક્લિક કરીને બેંક અધિકારી સાથે વિડીયો કોલ શરૂ કરો। કોલ દરમિયાન અધિકારીને તમારું ઓરિજિનલ પાન કાર્ડ અને આધાર કાર્ડ બતાવો। સફેદ કાગળ પર લાઈવ સાઇન કરીને કેમેરા સામે બતાવો। આટલું કર્યા પછી વિડીયો KYC સફળતાપૂર્વક પૂર્ણ થતાં થોડા સમયમાં તમારું SBI એકાઉન્ટ એક્ટિવ થઈ જશે અને તેનો નંબર તમારા મોબાઈલ પર આવી જશે। તમારું ATM કાર્ડ અને ચેકબુક 15 દિવસમાં તમારા ઘરે પોસ્ટ દ્વારા આવી જશે।